હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચાલો તો લાસ્ટ વિડિયોની અંદર આપણે વાત કરીએ તો 14મા ચેપ્ટરની આપણે શરૂઆત કરેલી અને એ 14મા ચેપ્ટરની અંદર આપણે જે સંયોજનો હતા એ સંયોજનોની વાત કરીએ તો એમાંથી આપણે કાર્બોહાઈડ્રેટ સંયોજનો કોને કહેવાય, આ કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એ કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ બે પ્રકારે થઈ શકે એની વિશેની માહિતી જોઈ. પહેલા તો એ જોયું કે કોને કાર્બોહાઈડ્રેટ કહેવાય અને એના બંધારણીય એટલે કે સામાન્ય સૂત્ર શું હોય અને કેવી રીતે એનું વર્ગીકરણ કરી શકાય. બે રીતે વર્ગીકરણ આપણે જોયા કે જળ વિભાજનને આધારે વર્ગીકરણ અને બીજું કે રિડક્શન કરવાની વૃદ્ધિને આધારે વર્ગીકરણ. તો એની અંદર આપણે સ્ટાર્ટ કરેલું કે જળ વિભાજન કરવાના આધારેનું વર્ગીકરણ કે જેની અંદર મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા બરોબર છે આવા પ્રકારના જે સંયોજનો છે એની માહિતી કાલે મેળવી. મુખ્ય ત્રણ વર્ગીકરણ હતા મોનો, ઓલિગો અને પોલિસેકેરાઇડ સંયોજનોની અંદર. એની અંદર ઓલિગોની અંદર આપણે ડાય, ટ્રાય, ટેટ્રા એવા પ્રકારનું વર્ગીકરણ જોયું. તો હવે છેલ્લું મુખ્ય વર્ગીકરણ એટલે કે પોલિસેકેરાઇડ સંયોજનો એ કોને કહેવાય એ આપણે આજે જોવાનું છે. એટલે આપણું જે જળ વિભાજનને આધારે વર્ગીકરણ છે એ અહીંયા પૂરું થાય. તો જોઈએ કે પોલિસેકેરાઇડ સંયોજનો કોને કહેવાય. તો જળ વિભાજનથી, કોના જળ વિભાજનથી તો કે કાર્બોહાઈડ્રેટના. તો જળ વિભાજનથી અસંખ્ય મોનો સેકેરાઇડ એકમો મળે તો તેને શું કહેવામાં આવે તો કે પોલિસેકેરાઇડ સંયોજનો કહે છે. એટલે કે તમે એ સંયોજનોનું જળ વિભાજન કરો અને તમને ઓલાની અંદર ડાયની અંદર બે પ્રકારના મળતા, ટ્રાયની અંદર ત્રણ મળતા, ટેટ્રાની અંદર ચાર મોનોસેકેરાઇડ મળતા. જ્યારે પોલીની અંદર શું થશે તો કે પોલિસેકેરાઇડ સંયોજનો હશે અને તમે એનું જળ વિભાજન કરશો તો તમને અસંખ્ય એટલે કે વધુ ઓછા પ્રમાણની અંદર તમને શું મળવાના છે, મોનોસેકેરાઇડ સંયોજનો છે એ મળવાના છે. તો એના ગુણધર્મ જોઈએ કે કેવા પ્રકારના ગુણધર્મ ધરાવે છે. તો ગુણધર્મો અને એ ગુણધર્મની અંદર વાત કરીએ તો જેમ ઓલાના ગુણધર્મ હતા એ જ પ્રમાણે આના ગુણધર્મો પહેલું કે જે ઓલું પાણીમાં શું હતું તો કે પાણીમાં દ્રાવ્ય, જ્યારે આ પોલિસેકેરાઇડ સંયોજનો છે પાણીમાં અદ્રાવ્ય હોય. બીજો ગુણધર્મ જોઈએ તો જે આગળના જેટલા ભેળા એની અંદર બધા કેવા હતા, સ્ફટિકમય. તો આ પદાર્થ છે કેવા હોય તો કે અસ્ફટિકમય પદાર્થ. ઓલું જોઈએ તો સ્વાદે કેવા હતા તો ગળ્યા, જ્યારે આ શું હોય તો કે સ્વાદવિહીન બરોબર છે, સ્વાદવિહીન. જે ઓલા સ્વાદે ગળ્યા હતા જ્યારે આની અંદર તમને કોઈ સ્વાદ મળતો નથી. પછી જોઈએ તો જે બધી હતી ગળ્યા પદાર્થ હતા જેને શર્કરા કહેવાય. તો આ ગળ્યા પદાર્થો નથી એટલે આને કહેવાય અશર્કરા. અને જે બધા પદાર્થો આપણે આગળ જોયા એ બધા રિડક્શન કરતા પદાર્થો હતા. તો આ જે પોલિસેકેરાઇડ સંયોજનો છે એ બિન રિડક્શન કરતા પદાર્થો હોય. એટલે બંનેના ગુણધર્મો એકબીજાથી થોડા એવા કેવા અલગ, જે એકબીજાના વિરુદ્ધ આપણે તફાવત સ્વરૂપે લખી છે એ પ્રકારના હોય છે. એટલે એવા એના કેટલાક ઉદાહરણો જોઈએ કે કોને પોલિસેકેરાઇડ સંયોજનો કહેવાય. તો ઉદાહરણ તરીકેની વાત કરીએ તો એની અંદર સૌપ્રથમ ઉદાહરણ જોઈએ તો સ્ટાર્ચ, જે કેવું છે તો કે પોલિસેકેરાઇડ સંયોજન છે. બીજું
સેલ્યુલોઝ ત્રીજા નંબરની વાત કરીએ તો ગ્લાયકોજન ચોથા નંબર ઉપર વાત કરીએ તો ગુંદર અને પાંચમા નંબર ઉપર વાત કરીએ તો ડેક્સ્ટ્રીન તો જો આ બધા સંયોજનો છે જેના જળ વિભાજન કરતા આપણને અસંખ્ય મોનોસેકેરાઇડ એકમો છે એ આપણને મળે છે એટલે આવા બધા સંયોજનોને શું કહેવામાં આવે તો કે પોલીસેકેરાઇડ સંયોજનો છે એ કહેવામાં આવે છે જેના માટે આપણે એમસીક્યુ કહો તો પણ ભલે અને થિયરી કહો તો પણ ભલે આટલી બાબત યાદ રાખવાની છે તો હવે અહીંયા આપણું જે જળ વિભાજનના આધારે વર્ગીકરણ હતું એ પૂરું થયું તો હવે જોઈએ કે રિડક્શન કરતા ગુણધર્મના આધારે વર્ગીકરણ એટલે બીજા પ્રકારનું વર્ગીકરણ હતું એ હતું રિડક્શન કરતા ના ગુણધર્મને આધારે વર્ગીકરણ તો જો રિડક્શન કરતા નો મતલબ શું થાય તો કે પોતાનું ઓક્સિડેશન થાય બીજાનું શું કરે રિડક્શન કરે તો એના ગુણધર્મના આધારે આપણે શું કરવાનું છે તો કે વર્ગીકરણ કરવાનું છે તો કાર્બોહાઈડ્રેટ સંયોજનોની વાત કરીએ તો બે પ્રકારે વર્ગીકરણ થાય કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ની પ્રક્રિયા તમે જો આગળના ચેપ્ટરમાં ભણી ગયા ટોલેન્સ કસોટી અથવા ફેરિંગ કસોટી તો જો આના આધારે આપણે શું કરવાનું છે બે પ્રકારે છે રિડક્શન કરવાનું છે એટલે કે બે પ્રકારે એનું વર્ગીકરણ કરી શકાય કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એ ટોલેન્સ કસોટી આપે એટલે કે રિડક્શન કરી શકે તો તમને જે સંયોજન મળે એટલે કે રિડક્શન કરી શકે તો તેને શું કહેવામાં આવે રિડ્યુસિંગ શર્કરા કહે છે એટલે કે રિડક્શન કરતા અને જો રિડક્શન કરી ના શકે એટલે કે રિડક્શન કરી ના શકે તો તેને બિન અથવા નોન રિડ્યુસિંગ શર્કરા કહે છે એટલે એનો મતલબ શું તો કે બિન રિડક્શન કરતા જો બે પ્રકારે વર્ગીકરણ રિડક્શન કરી શકે તો રિડ્યુસિંગ શર્કરા ન કરી શકે તો નોન રિડ્યુસિંગ શર્કરા જો આની અંદર રિડક્શન કરી શકવાનો રીઝન શું કેના લીધે રિડક્શન થાય તો કે તેમાં રહેલા CHO સમૂહ અને કીટોન સમૂહ એટલે C ડબલ બંધ O સમૂહ કેવા હોય તો કે સમૂહ મુક્ત હોય અને મુક્ત હોવાના લીધે એ શું કરવાના છે પ્રક્રિયા આપવાના છે જ્યારે નોન રિડ્યુસિંગ શર્કરા છે એની અંદર જે CHO સમૂહ અને જે કીટોન સમૂહ છે એ મુક્ત હોતા નથી મુક્ત મતલબ બીજા સાથે જોડાયેલા હોય પરિણામે એની
તેની સાથે રિડક્શન કરવાનો ગુણધર્મ ધરાવતા નથી. તો આ બંને આધારે તમે શું કરી શકો છો, એનું વર્ગીકરણ કરી શકો છો. એના આપણે ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ તરીકે કે કેટલી શર્કરાઓ છે એ રિડ્યુસિંગ શર્કરા છે અને કેટલી શર્કરાઓ છે નોન રિડ્યુસિંગ શર્કરા છે. તો બધા જ મોનોસેકેરાઇડ સંયોજનો, બધા જ મોનોસેકેરાઇડ સંયોજનો જે બધા કેવા છે, રિડ્યુસિંગ શર્કરા, રિડક્શન કરતા શર્કરા છે. અને સુક્રોઝ સિવાયના, જો આ ખાસ યાદ રાખવાનું છે, સુક્રોઝ સિવાયના બધા ડાયસેકેરાઇડ જે કેવા છે, તો કે નોન રિડ્યુસિંગ શર્કરા છે. બરાબર છે? તો સોરી, રિડ્યુસિંગ શર્કરા છે. હવે આની અંદર ઉદાહરણની અંદર જોઈએ તો ઉદાહરણ તરીકે તો જો આમાં સુક્રોઝ નો સમાવેશ થાય, કારણ કે આની અંદર સુક્રોઝ છે એ નહોતો આવતો, તો આમાં કેવો આવશે, સુક્રોઝ. પછી કયા, તો કે સ્ટાર્ચ, કારણ કે બધા કેવા છે, બિન રિડક્શન કરતા, આપણે અહીંયા લખ્યું છે કે આ બિન રિડક્શન કરતા પદાર્થો છે. પછી સેલ્યુલોઝ, ગ્લાયકોજન વગેરે, એટલે કે ગુંદર છે, બધે બધા કેની અંદર આવે, બિન રિડક્શન કરતા એટલે કે નોન રિડ્યુસિંગ શર્કરાની અંદર આવે છે. તો જો તમે આવી રીતે રિડક્શન કરતાના ગુણધર્મના આધારે બે પ્રકારે વર્ગીકરણ કરી શકો કે રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ શર્કરા. બરાબર છે? તો હવે આપણે જે આગળ જોવાનું છે એ મોનોસેકેરાઇડ સંયોજનો છે એની વિશેની માહિતી આપણે કોડ નંબર 2 ની અંદર જોશું. તો આટલી બાબતો છે જાણ્યા પછી હવે આપણે મોનોસેકેરાઇડ જેટલા સંયોજનો છે એના ક્યાંક ને ક્યાંક બંધારણ, બનાવટો, એમાંથી કેટલાકને કેવી રીતે બનાવી શકાય અને એના ગુણધર્મો, ઉપયોગો, જેના વિશેની આપણે ચર્ચા કરવાની છે. ચાલો અને મોડ નંબર 2 આપી દઈએ. હવે તો હવે મોનોસેકેરાઇડ સંયોજનો છે એની માહિતી આપણે મેળવીએ. તો જો મોનોસેકેરાઇડ સંયોજનો છે એના વિશેની આપણે માહિતી મેળવીએ. હવે એનું વર્ગીકરણ જોઈએ કે મોનોસેકેરાઇડ સંયોજનો. તો જો મારે મોનોસેકેરાઇડ સંયોજનોની વાત કરવી હોય તો મોનોસેકેરાઇડ સંયોજનોનું વર્ગીકરણ છે બે ગુણધર્મોને આધારે થાય. કયા કયા તે જોઈએ કે મોનોસેકેરાઇડ સંયોજનોનું તેમાં રહેલા કાર્બન પરમાણુ ની સંખ્યા તથા તેમાં રહેલા CHO અને થી ડબલ બંધ O એટલે કે આલ્ડીહાઇડ અને કીટોન ક્રિયાશીલ સમૂહને આધારે ફરીથી વર્ગીકરણ કરી શકાય છે. તો જો હવે જે
સંયોજનો છે એની અંદર વાત કરીએ તો મોનોસેકેરાઇડ સંયોજનો, તો એ મોનોસેકેરાઇડ સંયોજનો છે એમાં રહેલા કાર્બન પરમાણુ અને એની અંદર રહેલા બે ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ અને કીટોન, આ બંનેને આધારે ફરીથી શું કરી શકાય તો કે વર્ગીકરણ, એટલે આપણે કઈ રીતે વર્ગીકરણ કરી શકાય જોઈએ તો કે ક્રિયાશીલ સમૂહને આધારે વર્ગીકરણ, તો બે રીતે વર્ગીકરણ કરી શકાય. પહેલું કે જો CHO સમૂહને આધારે એને શું કહેવામાં આવે તો કે આલ્ડોઝ, અને જો કીટોન સમૂહ હોય તો એ કીટોન સમૂહને આધારે એનું વર્ગીકરણ કીટોઝ માં કરવામાં આવે છે. તો જો આ બે પ્રકારે એના વર્ગીકરણ, આલ્ડીહાઇડ સમૂહ જો એની અંદર આવેલો હોય મોનોસેકેરાઇડ ની અંદર તો આલ્ડોઝ કહેવાય, અને કીટોન આવેલો હોય તેને શું કહેવામાં આવે કીટોઝ કહેવામાં આવે છે. એટલે આપણે એના થોડાક નામ અને એના ઉદાહરણો જોઈએ તો કે કાર્બન પરમાણુની સંખ્યા, પહેલું સંખ્યા, પછી સામાન્ય નામ એનું કઈ રીતે લખી શકાય, એટલે પછી બીજું કોષ્ટક જોઈએ સામાન્ય નામ, આલ્ડીહાઇડ માટે શું લખાય અને કીટોન માટે શું લખાય. આપણે ચાર ઓલાની અંદર વહેંચીએ છીએ. ચાલો તો આ પ્રકારની રચના માટે જોઈએ કે જો 3 કાર્બન પરમાણુની સંખ્યા હોય તો એને શું કહેવામાં આવે, 4 કાર્બન પરમાણુની સંખ્યા હોય ત્યારે શું કહેવામાં આવે, 5 હોય ત્યારે શું, અને 6 હોય ત્યારે શું કહેવામાં આવે છે એ જોવાનું છે. તો જો 3 કાર્બન પરમાણુની સંખ્યા હોય તેને ટ્રાયોઝ કહેવામાં આવે છે. સામાન્ય નામ શું આવે ટ્રાયો. જો 4 કાર્બન પરમાણુની સંખ્યા હોય તો ટેટ્રાયોઝ, 5 કાર્બન પરમાણુની સંખ્યા હોય તો પેન્ટાયોઝ, અને 6 હોય ત્યારે હેક્સોઝ. તો આવી રીતે ઓળખવામાં આવે છે. અને પેન્ટોઝ, અને ઓલામાં ટેટ્રોઝ અથવા ટ્રાયોઝ. જો આ સામાન્ય નામની અંદર છે, પણ જો એ આલ્ડીહાઇડ સ્વરૂપે હોય તો આને શું કહેવાય તો કે આને આલ્ડો ટ્રાયોઝ, આને તો કે આલ્ડો ટેટ્રોઝ, આને તો કે આલ્ડો પેન્ટોઝ. હોય તો આલ્ડો હેક્સોઝ. એ ટૂંકમાં કાર્બન પરમાણુની સંખ્યાના આધારે એને ફક્ત જો આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ હોય તો આલ્ડો પ્રત્યય લગાવવામાં આવે, જો કીટોન હોય તો કીટો પ્રત્યય લગાડવામાં આવે છે. તો એવી જ રીતે આપણે કીટોન માટે લખીએ તો જોઈએ કે શું લખાય. તો આને શું કહેવાય, આલ્ડો ટ્રાયોઝ લખ્યું તો આને શું કહેવાય કીટો ટ્રાયોઝ. ચાલો 4 હોય ત્યારે તો કે કીટો ટેટ્રોઝ, 5 હોય ત્યારે તો કે કીટો પેન્ટોઝ, અને 6 હોય ત્યારે તો કે કીટો હેક્સોઝ. તો આવી રીતે એના સંખ્યા અને આલ્ડીહાઇડ અને કીટોન ક્રિયાશીલ સમૂહના આધારે એને તમે અલગ અલગ રીતે શું કરી શકો, ઓળખી શકો છો. એટલે પરિણામે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એના નામની વાત કરીએ એટલે કે આના ઉપરથી શું કરી શકાય કે પરિણામે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના નામના અંતે
ઓજ પ્રત્યય લગાડવામાં આવે છે। એટલે ઉદાહરણ તરીકે જોઈએ તો તમને આઈડિયા આવે કે ભાઈ શું કહેવા માંગે છે। તો જો ગ્લુકોઝ, જો પાછળ કયો પ્રત્યય આવ્યો કોઝ, પછી જોઈએ સુક્રોઝ, પછી ફ્રુક્ટોઝ, તો વગેરે। જો બધાની અંદર આપણે પાછળ કેવો પ્રત્યય લગાવીએ છીએ ઓજ પ્રત્યય લગાવીએ છીએ। તો આવી રીતે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એનું વર્ગીકરણ મોનોસેકેરાઇડ સંયોજનોનું બે રીતે આલ્ડીહાઇડ અને કીટોન તરીકે। જો આલ્ડીહાઇડ હોય તો આવી રીતે આલ્ડોલ, ટ્રાયોસ, ટેટ્રોસ, પેન્ટોસ અને હેક્સોસ, અથવા 7 હોય તો હેપ્ટોસ, એટલે કે આલ્ડો પ્રત્યે આગળ લાગે જ્યારે કીટોન હોય ત્યારે કીટો એવો શબ્દ મૂકી અને તમારે એનું સામાન્ય નામકરણ કરવાનું થાય। તો હવે જોઈએ કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે કે ચક્રીય સ્વરૂપે હોય, એટલે આપણે બે ત્રણ બંધારણો એમસીક્યુ માટે યાદ રાખશું કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો અત્યાર સુધી જોયા એ બધા કેવા હતા? તો કે સરળ શૃંખલાવાળા હતા। તો કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ચક્રીય સ્વરૂપે હોય અને તેમાં 6 કાર્બન અથવા તેમાં 6 પરમાણુ આવેલા હોય તો તેને પાયરેનોઝ અને 5 પરમાણુ આવેલા હોય તો રેફિનોઝ કહીએ છીએ। જો આ બે યાદ રાખશું કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો અને એના પાછા બંધારણ કેવા? તો કે ચક્રીય સંયોજન, બરાબર છે। તો એ બંનેની અંદર વાત કરીએ તો સોરી અહીંયા ફ્યુરાનોઝ, આપણે અહીંયા ભૂલ થઈ ગઈ છે, અહીંયા શું લખવાનું છે? 5 સંયોજનો હોય તો ફ્યુરાનોઝ આ નામથી ઓળખાય છે। જો 6 પરમાણુ આવેલા હોય અને ચક્રીય બંધારણ હોય તો એને પાયરેનોઝ કહેવાય, અને 5 પરમાણુ આવેલા હોય તો એને ફ્યુરાનોઝ તરીકે ઓળખવામાં આવે છે। એટલે આપણે એના બંધારણો દર્શાવીએ કે કઈ રીતે એને દર્શાવી શકાય છે। તો જો પહેલું બંધારણ હું તમને આવી રીતે દર્શાવું છું। ચાલો, તો જો આની અંદર આપણે કાર્બનની સંયોજકતા પૂરી કરવી છે। તો જો આ કાર્બન અહીંયા ડબલ બંધ દર્શાવીએ, અહીંયા ડબલ બંધ દર્શાવીએ તો આ બંનેની સંયોજકતા પૂરી। તો જો 5 પરમાણુ અંદર અલગ અલગ છે, કાર્બન, કાર્બન, ઓક્સિજન અને 4 કાર્બન છે, તો આને શું કહેવામાં આવે? ફ્યુરાન, અને એનું સામાન્ય નામ થાય ફ્યુરાનોઝ, બરાબર છે। અને અન્ય સંયોજનો છે આપણે, એટલે કે બીજા 6 કાર્બન પરમાણુ વાળું સંયોજન દર્શાવવું છે તો એ બંધારણ દર્શાવીએ CH, અહીંયા O, અહીંયા CH, અહીંયા CH, અહીંયા CH અને અહીંયા CH આપણે દર્શાવી દઈએ છીએ। જો ડબલ બંધ ક્યાં દર્શાવશું? તો બધાની સંયોજકતા છે 4 પૂરી થાય એવી રીતે, એટલે 2 અહીંયા, 3 અને 4 અહીંયા ડબલ બંધ, 3 અને 1 4, 3 અને 1 4 અહીંયા ડબલ બંધ દર્શાવી દઈએ। ઓકે, ચાલો, તો જો આપણે જે બંધારણ દર્શાવેલું છે એ બંધારણને શું કહેવામાં આવે? તો કે બંધારણને અહીંયા આપણે ડબલ CH2 લખી દઈએ અને અહીંયા ડબલ બંધ, એટલે બધાની સંયોજકતા પૂરી થાય। તો આને શું કહેવાય? પાયરોન, બરાબર છે। એટલે કે પાયરેનોઝ એનું નામ શું છે? સામાન્ય નામ પાયરેનોઝ।
નોઝલ. તો આ બે બંધારણો છે એ આપણે યાદ રાખશું. ફક્ત કેવા તો કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એના ચક્રીય બંધારણ હોય, જ્યારે જો 5 પરમાણુ હોય તો ફ્યુરાન 6 કાર્બન માટેનું ઉદાહરણ યાદ રાખશું પાયરેનોઝ. બરોબર છે, જે ફક્ત ખાલી સામાન્ય માહિતી માટે હતા. તો હવે આપણે જે જોવાનું છે એ મુખ્ય ગ્લુકોઝ છે કે મોનોસેકેરાઇડ સંયોજનો છે. તો એ ગ્લુકોઝની બનાવટ કઈ રીતે, ગ્લુકોઝનું બંધારણ છે એ કઈ રીતે આવ્યું એના વિશેની માહિતી મેળવવાની છે. તો જે હવે આપણે બોર્ડ નંબર 3 ની અંદર જોઈએ. તો જો આની અંદર ફક્ત સામાન્ય માહિતી હતી કે જે ક્યાંક ને ક્યાંક MCQ ની અંદર તમને ઉપયોગી થશે, થિયરી સ્વરૂપે પૂછાવા માટેની નહોતી. ચાલો, તો હવે આપણે મોનોસેકેરાઇડ સંયોજનો છે એની અંદર સૌપ્રથમ ગ્લુકોઝની ચર્ચા કરવી છે. તો ગ્લુકોઝની બનાવટ, તો ગ્લુકોઝની ચર્ચા કરીએ તો ગ્લુકોઝ સૌપ્રથમ આપણને કેમાંથી મળે તો કે ગ્લુકોઝ કુદરતમાં થી મુક્ત સ્વરૂપે તથા સંયોજિત સ્વરૂપે મળે છે. એટલે જો બંને રીતે મુક્ત સ્વરૂપે મળે છે અને સંયોજિત સ્વરૂપે પણ આપણને ગ્લુકોઝ છે એ મળે છે. તો સૌથી વધારે કેમાંથી મળે તો કે પાકા ફળ તથા મધમાં રહેલ હોય છે. જો આ કુદરતી રીતેની વાત કરીએ તો જે પાકા ફળો છે એની અંદર ગ્લુકોઝ રહેલું હોય, અથવા જે મધ છે એ મધની અંદર શું હોય, ગ્લુકોઝ રહેલું હોય છે. જ્યારે દ્રાક્ષની વાત કરીએ તો દ્રાક્ષની અંદર 20 થી લઈ 25% જેટલું ગ્લુકોઝ આવેલ હોય છે, જેને દ્રાક્ષ છે એને ઇંગ્લિશમાં શું કહેવાય, ગ્રેપ્સ. તો જેને ગ્રેપ્સ સુગર પણ કહે છે. જો આ યાદ રાખજો કે દ્રાક્ષ છે એમાં 20 થી 25% જેટલું આપણને શું મળે છે તો ગ્લુકોઝ મળે છે, અને જેને કેના તરીકે ઓળખાય, ગ્રેપ સુગર પણ તરીકે ઓળખવામાં આવે છે. તો બનાવટની અંદર જોઈએ તો સુક્રોઝ છે એ સુક્રોઝમાંથી આપણે ગ્લુકોઝની બનાવટ સૌપ્રથમ છે એ જોઈએ. તો સુક્રોઝમાંથી એટલે કે શેરડીમાંથી, કારણ કે શેરડીમાંથી આપણને શું મળવાનું છે, સુક્રોઝ. તો સુક્રોઝમાંથી આપણે ગ્લુકોઝ છે એની બનાવટ આપણે જોઈએ. તો એની અંદર સૌપ્રથમ વાત કરીએ તો સુક્રોઝને કેવી પ્રોસેસ કરવાની હોય તો કે સુક્રોઝને મંદ HCl અથવા મંદ H2SO4 સાથે આલ્કોહોલીય દ્રાવણમાં ઉકાળતા જળ વિભાજનની પ્રક્રિયા થઈ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું સમાન પ્રમાણ મળે છે.
જો મધ HCl અથવા મધ H2SO4 સાથે આલ્કોહોલીય દ્રાવણમાં ઉતારવામાં આવે તો તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે એનું સમ પ્રમાણમાં શું મળે છે તો કે નિપજ મળે છે એટલે કે મિશ્રણ મળે છે. તો જોઈએ આપણે એની પ્રક્રિયા લખીએ તો સુક્રોઝ છે એનું શું સૂત્ર થાય C12H22O11 જેને શું કહેવામાં આવે સુક્રોઝ. આ સુક્રોઝની પ્રક્રિયા છે એ કોની સાથે કરવામાં આવે છે તો કે H+ એટલે કે જળ વિભાજનની પ્રક્રિયા. જો જળ વિભાજનની પ્રક્રિયા કરવામાં આવે એટલે પાણીનો અણુ અંદર રહેલો હોય એટલે વત્તા H2O તો એની સાથે પ્રક્રિયા થઈ તમને એક અણુ શું મળે તો કે C6H12O6 આવા પ્રકારનું સંયોજન મળે વત્તા બીજું સંયોજન મળે C6H12O6 આને શું કહીશું આપણે ગ્લુકોઝ અને આને કહેવામાં આવે છે ફ્રુક્ટોઝ. જો અહીંયા મળતા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે એ કેવા હોય સમમોલ પ્રમાણ એટલે કે બંને સરખા પ્રમાણની અંદર તમને મળે છે. એટલે આવી રીતે તમે સુક્રોઝ છે એના જળ વિભાજન દ્વારા પણ શું મેળવી શકો છો ગ્લુકોઝ છે એ બનાવી શકો છો. બીજી બનાવટ જોઈએ તો સ્ટાર્ચ માંથી બીજા નંબરની બનાવટ સ્ટાર્ચ માંથી. જો સ્ટાર્ચ છે એ સ્ટાર્ચ માંથી આપણે જો મેળવવી હોય તો સ્ટાર્ચ ની પ્રક્રિયા કોની સાથે કરવાની છે તો સ્ટાર્ચ ની પ્રક્રિયા 393 કેલ્વિન તાપમાન અને 2 થી 3 બાર દબાણે ઉકાળતા જળ વિભાજનની પ્રક્રિયા થઈ શું મળે છે તો કે ગ્લુકોઝ મળે છે. તો જો આની અંદર આપણે ખાલી શું કરવાનું છે સ્ટાર્ચ છે એની આપણે જળ વિભાજનની પ્રક્રિયા કરવાની છે 12 દબાણે કોની સાથે ઉકાળવાનું છે તો કે મધ H2SO4 સાથે ઉકાળો ત્યારે તમને શું મળવાનું છે તો કે ગ્લુકોઝ મળવાનું છે. એટલે આપણે પ્રક્રિયા લખીએ તો જો પ્રક્રિયાની અંદર જે સ્ટાર્ચ છે એની સ્ટાર્ચની રચનાની વાત કરીએ C6H10O5 આના n મોલ જેટલા અણુઓ આપણે લઈએ કારણ કે એનું બંધારણ કેવું હોય છે પોલિમર જેવું બરાબર છે. તો એને આપણે શું કહીશું સ્ટાર્ચ અથવા બીજું તમે લઈ શકો છો સેલ્યુલોઝ. આ બંનેમાંથી તમને ગ્લુકોઝ મળશે. ચાલો પ્રક્રિયા કોની સાથે H2O સાથે પ્રક્રિયા થઈ પણ કેવી પ્રક્રિયા તો કે H+ એટલે કે જળ વિભાજનની પ્રક્રિયા 393 કેલ્વિન તાપમાને 2 થી 3 બાર દબાણે ત્યારે તમને આમાંથી ગ્લુકોઝના અણુઓ મળશે કે જે કેટલા હશે n મોલ જેટલા હશે જેને શું કહીશું ગ્લુકોઝ. તો જો આવી રીતે તમે સ્ટાર્ચ અને સુક્રોઝ છે એ બંનેમાંથી તમે ગ્લુકોઝ છે એ બનાવી શકો છો. તો આપણે ખાલી બે બનાવટો એની યાદ રાખવાની છે કે આટલા તાપમાને આવી રીતે જે 2 માર્કની અંદર કદાચ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે બરોબર છે. એટલે આ તો આપણું બોર્ડ નંબર 3 કે જેની અંદર આપણે ગ્લુકોઝ છે એની બનાવટ સમજ્યા. તો હવે છે આપણે જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું જે બંધારણ છે એટલે ખબર કેવી રીતે પડી કે ગ્લુકોઝ છે એની અંદર 6 કાર્બન છે 6 કાર્બનની અંદર કયો ક્રિયાશીલ સમૂહ ત્યાં જોડાયેલો છે. તો એ ગ્લુકોઝનું બંધારણ છે એ પુરવાર કરતી પ્રક્રિયાઓ કે જે ગયા વખતે બોર્ડની અંદર પણ પૂછવામાં આવેલી હતી.
તો એ બંધારણને પુરવાર કરતી પ્રક્રિયાઓ છે એની આપણે ચર્ચા કરવાની છે. તો આજે આપણે એકાદી બે પ્રક્રિયાની ચર્ચા કરીએ, બાકી છે એ પ્રક્રિયા આપણે આવતા વિડિયોમાં જોશું. એટલે બોર્ડ નંબર 4 ની અંદર આપણે એની એક કે બે પ્રક્રિયાઓ છે એ અત્યારે જોઈએ. તો જો આ ખાલી બનાવટ હતી જે તમે 12મા ચેપ્ટરમાં કે 11મા ચેપ્ટરમાં પણ ક્યાંક ભણી ગયા છો. એટલે હવે આપણે જોવાનું છે ગ્લુકોઝના બંધારણને પુરવાર કરતી પ્રક્રિયાઓ. ગ્લુકોઝનું મુક્ત શૃંખલા હેડિંગ શું આવશે તો કે ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ પુરવાર કરતી પ્રક્રિયાઓ સમજાવો. બરાબર છે. એટલે કે ગ્લુકોઝની અંદર કયા ક્રિયાશીલ સમૂહ આવેલા છે, કેટલા OH સમૂહ જોડાયેલા છે, કેટલા કાર્બન જોડાયેલા છે. તો આ બધી જ બાબતો છે એ બધી જ બાબતોને સાબિત કરતી જે પ્રક્રિયાઓ છે એના વિશેની આપણે માહિતી મેળવવાની છે. તો ગ્લુકોઝની વાત કરીએ તો ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ એ એક આલ્ડો, હમણાં આપણે વાત કરી તો જો 6 કાર્બન હોય તો એને શું કહેવાય, અને એની અંદર આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો એને આલ્ડો કહેવાય, અને 6 કાર્બન હોય તો હેક્સોઝ. તો આલ્ડો હેક્સોઝ છે જેનું તેને ડેક્સ્ટ્રોઝ પણ તરીકે ઓળખવામાં આવે છે. તેને ડેક્સ્ટ્રોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જો જે ગ્લુકોઝ છે એ આલ્ડો હેક્સોઝ છે, એટલે કે એની અંદર આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ આવેલો છે અને એને ડેક્સ્ટ્રોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આપણે યાદ રાખશું કે એને ડેક્સ્ટ્રોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનું આણ્વીય સૂત્ર આપણને કંઈક આવું મળ્યું છે, C6H12O6 મળેલ છે. તો આ બંધારણની અંદર કેવી પ્રકારની રચના છે, કયા ક્રિયાશીલ સમૂહ છે, OH સમૂહ કોની સાથે જોડાયેલા છે, એ બધી બાબતો છે એને પુરવાર કરતી પ્રક્રિયાઓ છે આપણે સમજવાની છે. તો એની અંદરથી આપણે પહેલા નંબરની પ્રક્રિયા છે એની ચર્ચા હાલ કરીએ કે 6 કાર્બનની સરળ શૃંખલા માટે. જો 6 કાર્બનની સરળ શૃંખલા માટે તો જો જે ગ્લુકોઝનું બંધારણ છે એની અંદર 6 કાર્બન આવેલા છે, પણ કેવી રીતે ગોઠવાયેલા છે એનું બંધારણ છે એને પુરવાર કરતી પ્રક્રિયા છે આપણે સમજવાની છે. તો ગ્લુકોઝની HI સાથે આપણે શું કરવાની છે તો કે લાંબા સમય સુધી ગરમ કરતા ગ્લુકોઝને તમે જો HI સાથે લાંબા સમય સુધી ગરમ કરતા તમને નોર્મલ હેક્ઝેન ની રેખીય સરળ શૃંખલા મળે છે. એટલે કે તમે જો ગ્લુકોઝને HI સાથે લાંબા સમય સુધી ગરમ કર્યા રાખો તો તમને નિપજ તરીકે શું મળે છે તો કે નોર્મલ હેક્ઝેન મળે છે. અને જે દર્શાવે છે કે ગ્લુકોઝની અંદર જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં 6 કાર્બન પરમાણુ રેખીય રીતે
સાદી સરળ શૃંખલામાં ગોઠવાયેલા હોય છે એટલે એનું બંધારણ ચક્રીય પ્રકારનું હોતું નથી એવું શું દર્શાવે છે તો કે આ HI સાથેની પ્રક્રિયા છે એ દર્શાવે છે તો આપણે એની સાથેની પ્રક્રિયા જોઈએ તો ગ્લુકોઝનું બંધારણ આપણે લખવું હોય તો આવા પ્રકારે દર્શાવી શકીએ જો ચાલો એમાં અમે CHOH છે 4 વાર લખવાના બદલે મેં અહીંયા કાઉન્સની બહાર ચોકડો કરી દીધો તો આ પ્રક્રિયાને ગ્લુકોઝ સાથેની પ્રક્રિયા કોની સાથે તો કે HI સાથેની પ્રક્રિયા શું કરવાનું છે ગરમ કરવાનું છે ત્યારે તમને જે નિપજ મળવાની છે આવા પ્રકારની નિપજ મળવાની છે જેને શું કહેવામાં આવે નોર્મલ હેક્સેન તો જો આ બંધારણના આધારે સાબિત કરી શકાય કે જે ગ્લુકોઝનું બંધારણ છે એ કેવું છે તો કે સરળ સાદી શૃંખલા ધરાવે છે તો આજે આપણે અહીંયા પહેલું એક જ પ્રક્રિયા છે ત્યાં સુધી રાખીએ છીએ આવતા વિડિયોની અંદર આપણે બીજી કઈ પ્રક્રિયાઓને આધારે એના બંધારણની અંદર રહેલા અલગ અલગ ક્રિયાશીલ સમૂહનું સ્થાન અને ક્રિયાશીલ સમૂહની ઓળખ એ આપણે કાલના વિડિયોની અંદર જોશું